અત્યારે ભારતીય કિસાન સંઘના જિલ્લા પ્રમુખને ઢોર માર મારવામાં આવ્યાની ઘટના મિલકત અને પેઢી વિવાદને લઈને બે ભાઈઓ વચ્ચે શાબ્દિક બોલાચાલી ઉગ્ર થતા હરિભાઈ સુરેશભાઈને માર મારવા પહોંચ્યા અને સુરેશ કણસાગરાને તેમના જ ભાઈ હરિ કણસાગરાએ માર માર્યો હતો। મિલકત અને પેઢી સંબંધિત વિવાદને લઈને બંને ભાઈઓ વચ્ચે ઘણા સમયથી બોલાચાલી થઈ રહી હતી। છેલ્લા 3 મહિનાથી બંને ભાઈઓ વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો। સુરેશ કણસાગરાના ભાઈ હરિ પટેલ કોંગ્રેસના આગેવાન પણ છે। વાણિજ્યને દીકરીના લગ્ન હતા કૃષ્ણા પાર્કમાં, ત્યાં હરિભાઈ પણ હતા, અમે પણ આમંત્રણ હતા, એટલે એમાં હરિભાઈ જૂની ફરિયાદને લઈને ધમકી આપીને મારકૂટ કરી અને ટીકાપાટુનો માર માર્યો અને ધમકી આપી કે જે તમારી ફરિયાદ કરાવી છે એ ખેંચી લેજો, નકર પછી બધા નહીં રહીએ, પરિવારને બધાને અમે જાનથી હુમલો કરશું। આ વિવાદ છેલ્લા 3-4 મહિનાથી આ ચાલે છે, પણ એમાં કઈ રિઝલ્ટ મળતું નથી ને કઈ સહકાર આપતા નથી, તો આ પ્રોબ્લેમ થાય છે। બે ભાઈઓને જે પ્રોપર્ટી બાબતનું ડિવાઇડેડ થઈ ગયું છે, પણ જે કઈ કંપની એકબીજાને ચલાવવાનો જે સહકાર મળતો હોય છે એ મળતો નથી અને ડિવાઇડેશન થતું નથી, ખાલી લખાણ થયું છે। એ હરિભાઈ મારા સનની ફેક્ટરીને બંધ કરાવવા માટે ધમકીના અંતે આપતા હતા, તો એ ફેક્ટરીના મેનેજરે એના વિરુદ્ધ એક ફરિયાદ કરેલી છે। એ ફરિયાદ પાછી ખેંચી લો, નગર પછી મજા નહીં કહીને આ ટીકાપાટુનો માર અમને કૃષ્ણા પાર્કમાં એક લગ્ન પ્રસંગમાં ભેગા થયા તો ત્યાં માર્યા।